આપને શું તકલીફ હતી અને તમે મારા જોડે કેમ આવ્યા હતા, થોડું એના વિશે જણાવશો? મને નાની નાની વાતમાં અપસેટ થઈ જવાતું હતું, બેચેન થઈ જવાતું હતું, અને કંઈ ગમે નહીં અને ખોટા ખોટા વિચાર આવતા હતા. હોસ્પિટલમાં જાઉં તોય બીક લાગે, નાની નાની વાતમાં બીક લાગે, બીપી વધી જતું હતું, બધું હતું. બીપી ને બધું કમ્પ્લેટ. અહીંયા આવ્યા પછી મને દવા કરી. પહેલાં જ અઠવાડિયામાં મને 90% રાહત મળી ગઈ. એ પછી બીજા અઠવાડિયા તો 100% રાહત થઈ ગઈ. એ પછી સાહેબે મને કીધું કે આપણે થોડો ટાઈમ ચાલુ રાખીએ. અત્યારે મને કોઈ જ પ્રોબ્લેમ નથી, તે છતાં આપણે કોર્સ પૂરો કરી નાખીએ એટલે ભવિષ્યમાં આ પ્રોબ્લેમ થાય ના. મને આપ સૌને મને વિનંતી છે કે આ હાર્દિકભાઈ પટેલ સાહેબ જોડે જાઓ, ટ્રીટમેન્ટ કરાવો. બિલકુલ વ્યવસ્થિત કામ છે અને બહુ સરસ રિઝલ્ટ છે. બરાબર છે. અત્યારે તમને કેટલી ગોળી લેવાની છે? મને સાહેબે 2 ગોળી પર જ મને કવર કરી લીધો છે. અને તમે આવો, તમે માનસિક રીતે પરેશાન હો, ગભરાવો ના, આડાવડા વિચાર ના કરો, અહીંયા આવો, આવીને ટ્રીટમેન્ટ કરાવો અને ખુશીવાળી જિંદગી જીવો. બરાબર છે. અને દવાની તમને કોઈ સાઈડ ઇફેક્ટ લાગે છે? દવાની મને કોઈ સાઈડ ઇફેક્ટ નથી લાગતી. દવા એટલી સરસ છે, નો સાઈડ ઇફેક્ટ. દવા ખાઓ એટલે તમને એમ લાગે કે તમને આમ જીવવાનું મન થાય. તમે પરેશાન થઈ ગયા, અપસેટ થઈ ગયા, ઉદાસ થઈ ગયા હોય, તમે દવા ખાશો તો તમને એવું લાગશે કે ના, હવે કંઈક જિંદગી છે. મેં જ્યારે સાહેબની દવા લીધી એ પછી મેં 4 વ્હીલર વસાવી લીધી. એટલું હું એક્ટિવ થઈ ગઈ, લાઈફ જીવવાની મને એમ મજા આવી. સરસ. આભાર. હું ડૉક્ટર સાહેબ પર માનું છું ને એમને આ જે ગરીબ દર્દી, સામાન્ય દર્દી માટે જે ટ્રીટમેન્ટ આપે છે એ બહુ સરસ છે અને સારું છે.